મારી અને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાત ભૂખો બેઠો છે, આ ચોરના ઢોરને ચરાવે. આ દેશમાં રામરાજ કેદી હવે આવે સાહેબ. આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસી છે. બોલો, વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બેસી. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે. આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે. પણ આ આંદોલન એમ કહે છે કે રામ રાજ આવવાની બહુ જલ્દી, આમ જાજુ ટાઈમ નથી, કારણ કે આ બધી ખબર પડી જશે. અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે, આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી. આ ઓર્ડરથી આ ખેડૂત છે, અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવા. દુનિયાનો તાત નહીં, આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ. હા, ધારે તો તમને રોડ માથે લાવી દે, ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે. એ તાકાત છે આ ખેડૂતમાં. અને એ ખેડૂત માટે થઈ આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે, અમદાવાદથી પધાર્યા છે. આપણે તાળીના ગળાથી વધાવી. ભરત મહારાજે અદભુત રચના આપણને સંભળાવી, ગીતો સંભળાવ્યા દેશભક્તિના. પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે, મારા મિત્ર છે. અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં, અને પાછા એ પૈસા તક લેતા નથી, અહીંયા નહીં ક્યાંય નથી લેતા. હા, અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ, સારા એવા કલાકાર છે. નહીં આપણે પણ સાંભળવાના છીએ અત્યારે. માહીબેન પટેલ નાની એવી દીકરી છે, બહુ સારું ગાય છે. એમને આપણે સાંભળવાનું. પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું, પણ થોડા 2-3 જોક્સ કે એનું કહાણી છે. હું એક એવી સારી કવિતાની શરૂઆત કરું છું જે આપ સૌને અત્યારે લાગુ પડે છે, બધાને લાગુ પડતી કવિતા છે. આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે, પણ હું હાસ્યની વાતો કરું, કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં. જાઓ, 17,500 દલિત સમાજ જેતપર, જોરદાર તાળી બતાવો. વાહ દલિત સમાજ. હજી છે 8,600 પડ્યો હતો કલેક્ટર નો. 80,600 લક્ષ્મીનગર વાળા, લક્ષ્મીનગર ગામ સમક્ષ જોરદાર તાળી બતાવો. 80,600. હા, હું ભણ્યો નથી, કલાકાર નો હોત કલેક્ટર હોત સાહેબ. પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ. હું જે તમે કવિતા સંભળાવવા જઈ રહ્યો છું, મેં ઘણી જગ્યાએ ગાઈ છે કવિતા. હર એક વ્યક્તિને લાગુ પડતી કવિતા છે. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે. અને બહુ સાંભળજાવી કવિતા. શું કહે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. સંભળાવે અર્જુન સાંભળો, જીવન યુદ્ધ ઘણું છે આ મેદાન, સમજાવું વિરાટોને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે. આનો મને અનુભવ છે, તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તે પુરુષ. એનું કારણ તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ને માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને વ્યાજવા પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે.
હું બધી પત્નીને કહું છું પતિ ઘેરે આવે સીધી રાડું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું? કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. રહી જશે પતિ, આટલું કહેવાનું છે. જાઓ બધા બધા આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે છે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ચાલે છે કામ ને ક્રોધ એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વિરાટને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે ઓલો સમજાવું વિરાટને શાનમાં ગોવિંદ